હેલો મિત્રો, જય માતાજી. તો આ કાકા આપણે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ અને જે ડીજેમાં લાયા છે અને સમાજના નિયમોનો ભંગ કર્યો છે, તો એના વિશે બે શબ્દો કહેવા માગે છે. તો કાકા, તમારો શું કહેવું છે? આ ડીજે લાવ્યું છે અને આવતીકાલે 4 તારીખના સમાજ ભેળો થવાનો છે અને ત્યાં જઈ અને એમને માફી મગાવવાનું છે. તો શું માફી માગી લેશે તો પૂરું થઈ જશે કે કંઈ આગળ થશે કાર્યવાહી? ના, માફી માગે પૂરું કરશે તો મેળ આવશે નહીં. કારણ કે કાલે અમારે લગ્ન છે તો અમે એક ડીજે વગાડશે ને માફી માગી લેશે, મને છોડી મૂકશો? એ ના ચાલે. એમના માટે કદાચ એમને પૈસાનો પાવર હોય ને એમના માટે કદાચ એને એવું હોય કે અમને કોણ કહેનારું છે, કાં તો આ સમાજ બારી થઈ શકે, નહીં તને એમના 11 લાખ દંડ લઈ અને આ ઓલી કન્યા કેળવણીનું ગેની બેન કોઈક જમીન કહેતો હતો ને એમાં આ પૈસા વાપરવા જોઈએ સદારામ બાપાના. હા, જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એવું કાકાનું કેવું થાય છે કે જે સદારામ ધામ બનવા જઈ રહ્યું છે એમાં આ 11 લાખ દંડ વપરાવવો જોઈએ અને ખરેખર 11 લાખ દંડ થવો પણ જોઈએ. કારણ કે કાલ ઉઠીને કોઈ પણ બીજો પણ આવી રીતે ડીજે લાવી અને માફી માગી લે ને સમાજ જો માફી માગવાથી છોડી મૂકે તો કાલે ડીજે ચાલુ થઈ જશે. આ જે આપણે ઓગળ બાપજીના સાક્ષીએ, સદારામ બાપુના સાક્ષીએ જે આપણે નિયમો બનાવ્યા, આ નિયમોનું ખરેખર ઉલ્લંઘન કર્યું છે અને આનો કાયદેસર મતલબ જે આપણે સામાજિક કાયદેસર કાર્યવાહી છે એ થવી જોઈએ. કાં તો એમને સમાજ બહાર કરવા જોઈએ, કાં તો પછી એમને દંડ 11 લાખનો દંડ મગાવી 11 લાખનો દંડ નાખી અને સમાજ સામે માફી પણ માગવી જોઈએ. અને કોઈ ને કરો તો સદારામ બાપુ નો ઓગળ બાપદી ને તો કોણ માનશે? હા, તો આ સમાજ નું કાલે બીજી સમાજ વાળા વાતો કરશે કે એને તો કોઈ નહીં, કૂતરાનો છે કોઈ દાડો કાશી જવાનો જ નથી, એવી જ વાતો બીજી સમાજ કરશે. એના કરતી એક તો નિયમ એમને માફી કઈ ચાલશે નહીં, એમનો 11 લાખ દંડ લઈ લેવાનો. મારું તો એ રોજ કેવું છે. જ્ઞાનીબેન ની કદાચ આપણે તો બોલો સદારામ બાપાની જય.